સવારની આ 5 ખોટી આદતો જેના કારણે તમારા શરીરમાં સ્ટ્રેસ વધે છે, એટલે કે સ્ટ્રેસ હોર્મોન જેને કોર્ટિસોલ કહેવાય છે તે વધી શકે છે. સૌથી પહેલું છે મોબાઈલ સ્ક્રીનિંગ. ઉઠ્યા પછી તરત જ મોબાઈલ હાથમાં લેવો એટલે મગજ પર સીધો હુમલો. ઓછામાં ઓછી 20 મિનિટ તો મોબાઈલ હાથમાં લેવાનું ટાળો. બીજું છે ભૂખ્યા પેટે ચા અથવા કોફી. સવારે આપણું પાચન તંત્ર મંદ હોય છે. હવે આ મંદ જઠરાગ્નિની સામે જો ચા અથવા કોફી લેવામાં આવે તો ગેસ, એસિડિટી કે એન્ઝાયટીને સીધું આમંત્રણ મળે છે. ત્રીજું, મેંદો અને મેંદાની બનાવટની વસ્તુઓ. આ હાઈ કાર્બ નાસ્તો લેવાથી તમારા શરીરમાં સુગર સ્પાઇક થાય છે, એટલે કે તમારા શરીરમાં ટોક્સિન્સ બને છે. આયુર્વેદની ભાષામાં કહીએ તો આમ પેદા થાય છે. ચોથું, ઉતાવળ અને ભાગદોડ. મોડા ઉઠવું અને પછી કામ પર જવા માટે ભાગમભાગ કરવી. આનાથી તમારા શરીરમાં વાત દોષ પ્રકોપિત થાય છે. પરિણામ, આખો દિવસ અકળામણ અને રાત્રે અનિંદ્રા. પાંચમું, સૂર્યપ્રકાશ ન લેવો. આજકાલ આપણે તડકામાં જતા બંધ થઈ ગયા છે. આપણા શરીર અને આંખોને સવારે સૂર્યપ્રકાશ મળવો ખૂબ જરૂરી છે. આના કારણે આપણા શરીરમાં હેપ્પી હોર્મોન સેરેટોનિન રિલીઝ થાય છે અને સ્ટ્રેસ હોર્મોન કોર્ટિસોલ ઓછો થાય છે. ઓછામાં ઓછું 10 મિનિટ પણ સૂર્યપ્રકાશ લેવાનું રાખો. જો તમે આખો દિવસ ફ્રેશ અને સ્ટ્રેસ ફ્રી રહેવા માંગો છો તો હમણાં જ ફોલો કરીને કમેન્ટ કરો મોર્નિંગ. હું તમને આયુર્વેદિક દિનચર્યા ગાઈડ મોકલી આપીશ.